જય માતાજી મિત્રો, વિચાર મંથનમાં આપનું સ્વાગત છે। આજનો વિષય છે મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું। ચાલો આ વિશે આપણે ચર્ચા કરીએ। આપણે બધા સુખ દુઃખના ચક્રથી, સુખ દુઃખના બંધનથી બંધાયેલા છીએ। આપણા જીવનમાં સુખો આવતા હોય છે, તેમ દુઃખો પણ આવતા હોય છે। અને જ્યારે આપણા જીવનમાં દુઃખો આવે, આપણા જીવનમાં સમસ્યા આવે, ત્યારે જ આપણે ઈશ્વરને યાદ કરતા હોઈએ છીએ। સુખમાં તો આપણને ઈશ્વરની યાદ આવતી નથી, કારણ કે સુખની ક્ષણોમાં તો આપણી ઉપર કંઈક અલગ પ્રકારનો જ નશો સવાર થઈ ગયો હોય છે। આપણે સુખમાં ઈશ્વરને ભૂલી જતા હોઈએ છીએ। દુઃખમાં જ કેમ ઈશ્વર યાદ આવે છે, સુખમાં કેમ નહીં? એનું કારણ છે, દુઃખમાં આપણને પીડા થાય છે, દુઃખમાં આપણને સંતાપ વધે છે આપણો, અને એ યાદ દેવડાવે છે, આપણને યાદ કરાવે છે આપણને કે આપણે કોઈ પરમ તત્વના અંશ છીએ, આપણે કોઈ શક્તિનો ભાગ છીએ। ત્યારે જ આપણને દુઃખમાં જ આપણને ખ્યાલ આવે છે કે આપણે સૌ પરમાત્માના એક ભાગ છીએ, અને ત્યારે આપણે તેને એ આવેલી સમસ્યામાંથી છૂટવા માટે તેને યાદ કરતા હોઈએ છીએ। નહીંતર અત્યારે આપણે ઈશ્વરને ક્યાં માનીએ તેમ છીએ? દુઃખ જ જો આપણને ઈશ્વરે આપ્યું ન હોત તો આપણે ઈશ્વરને માનતા હોત નહીં। આપણો સર્જનહાર પરમાત્મા આપણને ક્યારેય અળગા મૂકતો નથી, આપણને ક્યારેય ભૂલતો નથી, હર પળ એ આપણી સાથે હોય છે, આપણને એનો ખ્યાલ હોતો નથી। આપણો ઈશ્વર આપણી સાથે જ હોય છે, એ આપણને તેના અસ્તિત્વની ખાતરી પણ કરાવતો હોય છે ઈશ્વર, પરંતુ આપણને તેનું ભાન હોતું નથી। એ આપણને ત્યારે ખ્યાલ આવે છે કે જ્યારે કોઈ દુઃખ આવ્યું હોય અને આપણે તેને સાચા હૃદયથી યાદ કરીએ અને આપણું દુઃખ એ દૂર કરે, ત્યારે ખ્યાલ આવે કે નહીં, ઈશ્વર જેવું કશું છે। બાકી ઈશ્વર તો 24 કલાક આપણી સાથે જ હોય છે। આપણા દરેક શ્વાસમાં, આપણા હૃદયના પ્રત્યેક ધબકારામાં, આપણા પ્રત્યેક કોળિયાનું જે ખોરાક લઈએ છીએ તેનું પાચન થાય છે અને શરીરમાં લોહી બને છે, એ દરેકમાં, આપણા લોહીના દરેક ઘટકમાં, કણમાં પરમાત્માનો વાસ છે, પરંતુ આપણને તેનો ખ્યાલ નથી। આપણા જીવનમાં દુઃખનો સમય ચાલતો હોય ત્યારે આપણે તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, ઈશ્વરનું નામ સ્મરણ કરતા હોઈએ છીએ, પ્રાર્થના કરતા હોઈએ છીએ, ધ્યાન, જપ તપ વગેરે કરતા હોઈએ છીએ। જેની જેની પર દુઃખો આવ્યા, જે સાધુ પુરુષો થયા, એમણે જ્યારે જ્યારે સાચા હૃદયથી ભગવાનનું નામ સ્મરણ કર્યું, ભગવાનની ભક્તિ કરી, અને ભગવાન તેમની પર અવશ્ય પ્રસન્ન થયા જ છે। આપણે આપણી વિચારધારામાં થોડો ફેરફાર કરીએ કે આપણો જ્યારે સુખનો સમય ચાલતો હોય ત્યારે પરમાત્માને યાદ કરવાનું રાખીએ, તો મારું એમ માનવું છે કે આપણા જીવનમાં દુઃખ ઓછું આવશે, અથવા દુઃખ આવશે જ નહીં। જે સાંસારિક દુઃખો છે, જે કષ્ટો છે, એ તો આવવાના જ, એ તો બધાને આવે જ છે, પરંતુ જે અમુક એવા દુઃખો હોય જે વિના કારણે આવી જતા હોય છે,
જેને આપણે ઈશ્વરને ભૂલી જતા હોઈએ અને ઈશ્વર આપણને તેના અસ્તિત્વનો ખ્યાલ અપાવવા માટે એવા દુઃખો મોકલતો હોય છે. એટલે આપણે સુખમાં પણ ઈશ્વરનું નામ સ્મરણ કરતા રહીએ, ઈશ્વરને યાદ કરતા રહીએ, તો મારું એમ કહેવું છે કે આપણા જીવનમાં દુઃખો ઓછા આવે. એવું આપણે કરી શકતા નથી. જો આપણે સુખમાં જ ઈશ્વરને યાદ કરતા હોઈએ, સુખના સમયમાં, સુખના પ્રસંગોમાં આપણે ઈશ્વરને સાચા હૃદયથી યાદ કરતા રહીએ તો દુઃખ આવવાનો પ્રશ્ન જ નથી. અને દુઃખ આવે જ નહીં તો ઈશ્વરને આપણે યાદ કરવાના જ નથી. આ ઈશ્વરનો એક પ્રકારનો ચમત્કાર કહો કે તેના હોવાપણાનો, તેના અસ્તિત્વનો પુરાવો કહો, જે કહો તે છે. દુઃખોથી આપણે ઘડાતા હોઈએ છીએ. દુઃખો આપણને ઈશ્વરની નજીક રાખે છે. આપણને એ ભાન કરાવે છે દુઃખ કે આ સંસારમાં આપણું કાંઈ નથી, આપણું કોઈ નથી. ફક્ત અને ફક્ત ઈશ્વર જ આપણો છે. આ દુઃખની તાકાત છે, આ દુઃખની શક્તિ છે કે દુઃખ આપણને ઈશ્વરની નજીક લઈ જાય છે. આપણે ઈશ્વરને ન માનતા હોઈએ તો પણ માનતા થઈ જતા હોઈએ છીએ. તો મિત્રો, મારો કહેવાનો મતલબ કે આપણે સુખમાં જ ઈશ્વરને યાદ કરીએ તેના કરતાં, દુઃખમાં જ યાદ કરીએ તેના કરતાં સુખમાં પણ યાદ કરતા રહીએ તો આપણા જીવનમાં દુઃખો ઘટી જાય છે. જય માતાજી.